टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખમ વંદે વાલ્મીકી કોકિલમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરીશું. તો આજે તારીખ થઈ રહી છે 9મી જાન્યુઆરી 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો પૌષ વદ સાતમ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ફાલ્ગુની. અને યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે. આજનું કર્ણ બની રહ્યું છે વિષ્ટિ. આજની રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક 24 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 9 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 11 કલાક ને 26 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 47 મિનિટ સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી છે. વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક 36 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 19 મિનિટ સુધી છે. શુભ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં કોઈ પણ કાર્યની શરૂઆત મંગલકારી સાબિત થાય. આજે રવિ યોગ પણ જોવા મળી રહ્યો છે. સવારે 7 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 40 મિનિટ સુધી રવિ યોગ રહેશે. આજે રામાનંદાચાર્યની જયંતિ છે. તો તિથિ પ્રમાણે સ્વામી વિવેકાનંદ સરસ્વતીની પણ આજે જયંતિ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે થાક અને તણાવમાંથી આપને રાહત મળતી જોવા મળી શકે છે. માનસિક થાક, માનસિક તણાવમાંથી આજે રાહત તમને મળી શકે છે. મોટા વિચારો, કોઈ લોભામણા વિચારો તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. વિવિધ પ્રકારના રોમાંસનો આજે તમને અનુભવ થઈ શકે એવા પણ આજના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કોઈ જૂનો મિત્ર મળી જૂની યાદોને તાજી કરશે, જે આપના માટે આનંદનું વાતાવરણ ઉત્પન્ન કરશે, તણાવમાંથી મુક્તિ અપાવવાનું કામ કરશે. આજે બહુ મહત્વની વસ્તુ છે કે કોઈ પણ પ્રકારની સમજણ કે જાણકારી વિના કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કે દસ્તાવેજ ઉપર સહી ન કરવી એ આપના ભલા માટે છે. બાકી આજે છેતરપિંડી થઈ શકે એવી પણ શક્યતાઓ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ
વાદળી રંગ છે, કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરવો લાભકર્તા નીવડશે. ઉપાય: આજે ગૌ સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયથી પ્રયાસરત લોન તમને આજે મળી શકે. કોઈ લોન માટે પ્રયાસ કરતા હશો, એ આજે તમારી લોન સેન્શન થઈ શકે છે, તમને ઋણ મળી શકે છે. આજે ઘરમાં સમસ્યાઓ ઉત્પન્ન થવાની સંભાવનાઓ છે. નાની નાની બાબતે કોઈ વિવાદ ઊભો થઈ શકે છે, મનમુટાવ ઘરમાં થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. અનેક વસ્તુઓ પર તાત્કાલિક ધ્યાન આપવું પડશે, અન્યથા આગળ જતાં એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ સાબિત થવાનો છે. ઈચ્છાએ અનિચ્છાએ થોડા ખર્ચા આજે થઈ શકે છે. તો જીવન સાથી સાથે ખર્ચને લઈને તણાવ ઉત્પન્ન થાય, વાદ વિવાદ થાય એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી છે. હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે રોમેન્ટિક રહેવાનો છે. આજે ખુશમિજાજ રહેવાનો છે. તમારું પારિવારિક જીવન સુખદ રહેશે. જે મનમુટાવ હતા દૂર થશે. આનંદકારક આજનો દિવસ રહેશે. પરસ્પર પ્રેમ ભાવ જળવાઈ રહેશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું વાતાવરણ જોવા મળી શકે. ધાર્મિક અનુષ્ઠાન આજે ઘરમાં થતું જોવા મળી શકે. તો ધાર્મિક દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી આજે બનવાનો છે. નાણાકીય વ્યવહારો માટે દિવસ શુભ છે. કે નાણાકીય લેવડ દેવડ કરવાની, કોઈ પેમેન્ટ કરવાનું હોય, કોઈ બહાનું આપવાનું હોય, તો દિવસ આપના પક્ષે શુભ મંગલકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે, જેને બીપી પ્લસ માઇનસ રહેતું હોય એવા લોકો માટે કાળજી રાખવાની જરૂર છે. નિયમિતતા પ્રમાણે તમારી દવા અવશ્ય ગ્રહણ કરી લેવી. વાતનું ધ્યાન રાખો. માનસિક શાંતિ બનાવી રાખી શુભ સાબિત થશે આપના માટે. ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મોરપીંછ રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે લક્ષ્મી મંદિરમાં દર્શન કરવા, ગુલાબના પુષ્પ અવશ્ય અર્પણ કરવા શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ પ્રોત્સાહક રહેવાનો છે. આપના માટે સમર્થક રહેવાનો છે. આજે સામાજિક કાર્યોમાં તમને સન્માન મળી શકે છે. સમાજ સેવા દ્વારા સમાજમાં તમારું માન સન્માન વધતું જોવા મળી શકે. ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન પણ આજે થતું જોવા મળી શકે છે. આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરતા જોવા મળી શકો. તો વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ છે, મંગલકારી છે. જે લોકો આયાત નિકાસનો વ્યવસાય કરી રહ્યા છે એમના માટે આજે આવક સારી જોવા મળી રહી છે. આજે લક્ષ્મી કૃપા આપની પર બનતી જોવા મળે છે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આયાત નિકાસના વિસ્તારમાં ક્ષેત્રમાં સારો લાભ આજે સેવાઈ રહ્યો છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સફેદ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે સર્વોત્તમ ઉપાય છે શ્રી સુક્તમનો પાઠ કરવો. લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સખત મહેનત થશે પણ સફળતા પણ મળતી જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તંતોડ મહેનત, સખત મહેનત પછી સફળતા મળતી જોવા મળી રહી છે.
તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની આજે તમારે જરૂર છે. તમારા વિરોધીઓથી સાવધાન પણ રહેવું એટલું જ જરૂરી છે, અન્યથા તમારું કાર્ય વિફળ કરવામાં વાર નહીં લાગે. કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવા પ્રયાસરત રહેતા જોવા મળી રહ્યા છે, એટલે સાવચેત રહેવું આપના માટે શુભ રહેશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ જોવા મળી શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે જાંબલી રંગ છે. કોઈ પણ પ્રકારે આપ જાંબલી રંગનો પ્રયોગ કરશો આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે સુગંધ, પરફ્યુમ. થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના ષષ્ઠ એટલે છઠ્ઠા ક્રમની રાશિ કન્યા રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો દિવસ આજે આનંદદાયક બનતો જોવા મળી રહ્યો છે. લાભ માટે નવી યોજનાઓ પર તમે કામ શરૂ કરશો અને લાભના અવસરોને પ્રાપ્ત કરતા જોવા મળશે. કોઈ અનુભવી વ્યક્તિનો તમને સહયોગ મળશે, જેથી તમારા કાર્યમાં સહજતા આવશે અને કાર્ય સંપન્ન થશે, સફળતા પ્રાપ્ત કરાવશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અવશ્ય લેવી લાભ કરતા સાબિત. જ્યાં મૂંઝવણ આવે, જ્યાં સમજ ન પડે, કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અવશ્ય લઈ લેજો, કલ્યાણકારી સાબિત થશે. રોકાણની બાબતમાં દિવસ મધ્યમ હોવાના કારણે સાવચેત રહેવું શુભ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે આસમાની જોવા મળે છે. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય છે આજે લક્ષ્મી મંત્રનો જાપ કરવો, શ્રીમ બીજનો જાપ શુભ, મંગલકારી, કલ્યાણકારી આપના માટે સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ, અર્થાત ક્રોધ અને શબ્દો સમજી વિચારીને પ્રયોગ કરવા આજે હિતાવહ છે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું પડતું જોવા મળી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. બપોર પછી તમને શુભ સમાચાર મળતા જોવા મળશે, એટલે બપોર પછીનો સમય તમારા માટે શુભ છે, પ્રગતિ કરતા કે મંગલકારી બની રહ્યો છે. ભાઈ બહેન તરફથી લાભ કે ખુશી મળી શકે, સહકાર મળી શકે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. કોઈ પણ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લેવાશે, જેથી માનસિક શાંતિ અને પુણ્ય લાભના યોગો જાગૃત થતા જોવા મળી રહે છે. ટૂંકમાં કન્યા રાશિ, તુલા રાશિના જાતકો માટે લાભ કરતા દિન બની રહ્યો છે. ઉપાય, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે શક્ય હોય તો ખીરનું નૈવેદ્ય બનાવી મા લક્ષ્મીને અર્પણ કરવું, પોતે પણ ગ્રહણ કરવું, શુભ સાબિત થશે. જો ખીર ન બનાવી શકાય તો દૂધમાં મિશ્રી ગોળી દેવીને અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે પોતાની ભાવનાઓને નિયંત્રિત રાખવાની જરૂર છે. લાગણીઓને, પોતાની ભાવનાઓને, આવેશને નિયંત્રિત રાખશો તો દિન તમારા માટે શુભ સાબિત થશે. આજે આપના વ્યવસાયમાં આપે આળસથી બચવું. જો આળસ કે પ્રમાદ કર્યો છે તો સંકટ
આવી શકે છે. કાર્યમાં જોઈએ એટલી સફળતા નહીં મળે, પણ જો આળસથી બચ્યા છો તો જે કલ્પના નહીં કરી એવી સફળતા આજે મળતી જોવા મળે છે. અભ્યાસમાં વરિષ્ઠોનો સહયોગ અવશ્ય મળશે, જેથી વિદ્યાર્થીઓ માટે દિન શુભ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. જે મૂંઝવતા પ્રશ્નો હતા એનું સમાધાન આજે આવી શકે છે. નોકરીમાં દિવસ તમારા માટે સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે, એટલે નોકરિયાત લોકો માટે દિન શુભ છે, મંગલકારી છે. ખાસ વાહન ચલાવતી વખતે તકેદારી રાખવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. બે ધ્યાન ન થતાં સલાહભર્યું છે, બે ધ્યાન ન થવું. ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે, મંગલકારી છે, લાભકર્તા છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ આછો ગુલાબી રંગ. કોઈ પણ પ્રકારે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ઘરમાં એક ચલણી નાણાં ઉપર કંકુથી સ્વસ્તિક કરી અને દેવીના ચરણમાં અવશ્ય મૂકી દેવું. જો ઘરમાં નાની બાળકી છે તો અવશ્ય એને 10નો એક સિક્કો કંકુથી પૂજિત કરીને આપી દેવો. તમારા માટે મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં તમે અવસર લઈ શકો છો, ભાગ લઈ શકો એવા ગ્રહમાં ઉદિત થઈ રહ્યા છે. પારિવારિક જીવનમાં પિતા તરફથી લાભ મળવાના યોગો છે. પિતા તમારા માટે લાભકર્તા છે, શુભ આશીષ પ્રદાન કરનાર સાબિત થશે. પરિવારમાં કોઈ સમસ્યાઓ ચાલી રહી છે તો આજે એનો પણ અંત આવશે. આજે તમારા બાળકો તરફથી તમને ખુશી મળી શકે, આનંદની સ્થિતિ બની શકે. બાળકો પ્રત્યે તમારી પ્રેમ ભાવના, વાત્સલ્ય આજે વધતું જોવા મળે, ગર્વ ઉત્પન્ન થઈ શકે એ પ્રકારના વાતાવરણ આજે બનવાના છે. રાજનીતિમાં જોડાયેલા છો તો જનતાનો સારો એવો સહયોગ, સહકાર તમને મળશે, જેથી તમારા માટે આગળ પ્રગતિના પંથ ખુલ્લા થતા જોવા મળશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન શુભ છે, મંગલકારી છે, લાભકર્તા છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પીળા ચંદનનું તિલક અવશ્ય કરવું, મંગલપ્રદ સાબિત થઈ શકે છે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમે તમારા ભવિષ્ય વિશે આજે ઘણું બધું પ્લાનિંગ કરી શકો, ઘણા બધા વિચારો કરી શકો એવા ગ્રહમાન છે. મિત્રોની મદદથી આજે તમને પ્રગતિની સારી તકો મળી શકે, પ્રગતિના નવા રસ્તા ખુલતા જોવા મળશે. નવું કામ કરવા માટે દિવસ તમારા પક્ષમાં રહેવાનો છે, દિન શુભ છે, મંગલકારી છે. સફળતા માટે વધુ મહેનતની જરૂર રહેશે. વગર મહેનતે આજે સફળતા નહીં મળી શકે, વધારે મહેનત કરવી પડશે સફળતા માટે. સાસરિયાઓ તરફથી લાભ અને સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે, એટલે ટૂંકમાં દિન શુભ છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે બદામી રંગ. કોઈ પણ પ્રકારે તમે બદામી રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય: આજના દિવસે આપના માટે શિવજીની આરાધના, શિવ મંત્રનો જાપ મંગલકારી, લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કામ પર ટેકનિકલ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે, જેના કારણે તમારા કામ થોડા અટકી શકે એવી પણ સ્થિતિ બની શકે. આજે કોઈ વાતને લઈને માનસિક તણાવનો પણ તમારે સામનો કરવો પડે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવવું ખૂબ જરૂરી છે. જો ભાઈઓ સાથે તાલમેલ જાળવશો તો તમારા માટે દિન સોનામાં સુગંધ ભળે, મંગલકારી સાબિત થશે. આજે કોઈ કારણસર મહત્વપૂર્ણ કાર્ય સ્થગિત થઈ શકે છે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવી, થોડીક સાવચેતી રાખવી તમારા માટે હિતાવહ છે.
ટૂંકમાં દિન મધ્યમ છે. અને વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે લાલ અને પીળો રંગ. લાલ પીળા રંગનું કોમ્બિનેશન, કેસરી રંગ પણ આની સાથે તમે ગ્રહણ કરી શકો. આમાંથી કોઈ પણ એક રંગનો પ્રયોગ કરશો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો કુંભ રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી છે. તમે કોઈ રચનાત્મક કાર્યમાં આજે ભાગ લઈ શકો, કોઈ ક્રિએટિવ કાર્ય કરશો તે તમારા માટે શુભ રહેશે. કાર્યસ્થળ પર કંઈક નવું કરવાનો અવસર મળશે અને નવું તમારા માટે કલ્યાણકારી લાભકર્તા નીવડી શકે છે. ઘરના કેટલાક અટકેલા કાર્યો પણ આજે સંપન્ન થઈ જશે. તો આજે તમને લાભ અને સફળતા મળતી જોવા મળી રહી છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારક આજનો દિન બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે સફેદ રંગનું સેવન કરવું શુભ સાબિત થશે. ઉપાય: આજના દિવસે દત્ત લક્ષ્મીની આરાધના કરવી, દત્ત મંત્રનો જાપ કરવો શુભ અને હિતાવ આપના માટે બનતું જોવા મળી રહ્યું છે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી લઈએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 2 બની રહ્યા છે. મંગળ અને ચંદ્રનો આ યોગ, લક્ષ્મી યોગ, આજે આર્થિક લાભના યોગો ઘણા બનશે. આર્થિક રીતે તમારા માટે દિવસ શુભ છે, મંગલકારી સાબિત થશે. આજે ઉત્સાહ, ઉર્જા પણ ભરપૂર તમારી અંદર જોવા મળી શકે, પણ આવેગ અને લાગણીઓને શાંત રાખવાની જરૂર રહેશે. આજના દિવસે શુભત્વની પ્રાપ્તિ માટે અંબા આરાધન શુભ સાબિત થઈ. લક્ષ્મીજીની પૂજા કરવી, શ્રી સૂક્ત કે કનકધારા સ્તોત્રનો પાઠ શુભ અને મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ આપના આજના દિવસને શુભ બનાવી શકે, મંગલકારી બનાવી શકે છે. તો નોંધી રાખીએ આપના દિવસનો આજનો આ વિશેષ મંત્ર: સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. 21 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરી દિવસની શરૂઆત કરો. નિશ્ચિત માં અંબાની કૃપાથી નિર્વિઘ્ને તમારો દિવસ સહજતાથી સફળતાયુક્ત પાર થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય, કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.